ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે અત્યારે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, આ યુદ્ધની અસર ભારત અને ગુજરાત ઉપર તો જોવા મળી રહી છે। ગુજરાતમાં ઘણા બધા ધંધા અને રોજગાર છે તે બંધ થવાની આડે આવ્યા છે। એવામાં હવે આની અસર છે તે ગૃહિણીઓ સુધી પણ પહોંચી છે, ગૃહિણીઓના રસોડા સુધી પણ પહોંચી છે। કારણ કે એલપીજી સિલિન્ડર તેની સાથે કોમર્શિયલ જે સિલિન્ડર છે એના ભાવમાં પણ ભારે ઉછાળો આવ્યો છે। ગૃહિણીઓનું શું માનવું છે તેના વિશે આજના આ વિડીયોમાં વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઈરાન અને ઇઝરાયલનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એની અસરને કારણે ક્યાંક પેટ્રોલ ડીઝલની તંગી સર્જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। બીજી બાજુ આપણે જોતા આવ્યા છીએ કે ક્યાંક મોરબીનો સિરામિક ઉદ્યોગ હોય, સુરતનો ટેક્સટાઇલ માર્કેટ હોય, દરેક ઉપર પણ આની અસર જોવા મળી રહી છે। પરંતુ હવે ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર ગૃહિણીઓના રસોડા સુધી પણ પહોંચી છે। હું કેમ આવું કહી રહી છું તેના વિશે જો વાત કરીએ તો વૈશ્વિક રાજકીય અસ્થિરતા અને મધ્ય પૂર્વમાં વધતા તણાવની સીધી અસર હવે ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર જોવા મળી રહી છે। મધ્ય પૂર્વમાં સતત વધી રહેલા ભૌગોલિક રાજકીય તણાવની સીધી અસર હવે સામાન્ય જનતાના ખિસ્સા ઉપર પણ જોવા મળી રહી છે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં 60 અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 115 રૂપિયાનો વધારો આજથી અમલમાં મૂક્યો છે। આ ભાવ વધારાને કારણે ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાવાની સાથે હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય નાના વ્યવસાયો ઉપર પણ આર્થિક બોજ વધશે। આંતરરાષ્ટ્રીય બજારમાં ઉર્જા સંકટ ઘેરાતા ફુગાવાના આ નવા તબક્કે સામાન્ય ગ્રાહકોને ચિંતામાં વધારો થયો છે। આજે 7 માર્ચથી ઘરેલું અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એ પોતાની વેબસાઇટ અપડેટ કરીને નવા દરો છે તેને જાહેર કર્યા છે। સામાન્ય પરિવારો જેનો ઉપયોગ કરે છે તેવા 14.2 કિલોગ્રામના ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં ₹60નો વધારો કરવામાં આવ્યો છે। આ વધારા સાથે દેશના મુખ્ય મહાનગરોમાં નવી કિંમત નીચે મુજબની છે। દિલ્હીની વાત કરવામાં આવે તો હવે દિલ્હીમાં 853 થી ભાવ વધીને 913 સુધી પહોંચ્યો છે। કોલકાતાની વાત કરીએ તો 879 થી વધીને હવે 939 પહોંચ્યો છે। ચેન્નઈમાં 868 થી પહોંચીને હવે 928 સુધી પહોંચી ગયો છે। એટલે ખાસ કરીને આની અસર ગૃહિણીઓ ઉપર વધારે પડવાની છે। આ સમગ્ર મામલે ગૃહિણીઓ અને તેની સાથે જે બીજા લોકો છે એ લોકોનું શું કહેવું છે તે પણ સાંભળીએ। है कि इतनी महंगाई में एक तो प्राइवेट जॉब वालों परेशान है, वो कुछ भी नहीं कर पा रहे हैं। इतनी महंगाई में इतना 60 रुपये भी बहुत बड़ी बात है हमारे लिए। कैसे तैसे तो कमाते हैं, 10 रुपये का एक कोई खर्चा भी करते हैं तो उसको भी जोड़ने के लिए महीने के 300 रुपये होते हैं। इस हिसाब से तो बहुत ज़्यादा खर्चा हो रहा है, इतना अफोर्ड नहीं कर पाएंगे। लेकिन जो ये युद्ध जो चल रहा है ना, इस युद्ध की वजह से आप लोगों ने इतनी महंगाई करी है कि युद्ध से हमें क्या फ़ायदा मिल रहा है? कोई फ़ायदा नहीं मिल रहा है। जितने हमें यही गुजारिश है सरकार से कि हमारे गैस सिलेंडर जितना हो सकता है उतना कम कीजिए। आपका नाम बता दीजिए। मेरा नाम पिंकी है, मैं जयपुर शहर में रहती हूँ, सिविल लाइन से। सरकार ने जो 60 रुपये बढ़ाए हैं वो थोड़ा कम कीजिए। हम घरों में काम करने वाले हम कहाँ से दें? और क्या बोलूँ, चूल्हा तो जला नहीं सकते भाई, थोड़ा कम कीजिए। सरकार से यही गुजारिश है। आपका नाम बता दीजिए। संगीता जी। सरकार ने जो ये सिलेंडर पे पैसे बढ़ाए हैं, इसको गरीबी जो आदमी है वो अफोर्ड नहीं कर पा रहा खर्चे को, इसको कम होना चाहिए। क्योंकि अमीर तो ले लेंगे कहीं से भी जैसे करके, उनको कोई फ़र्क नहीं पड़ेगा। गरीब आदमी पे फ़र्क पड़ रहा है तो इसको कम कराने की गुजारिश करते हैं हम तो। ताराचंद। बोलो। अच्छा बताओ, आज मतलब कॉमर्शियल सिलेंडर पे 60 रुपये बढ़ाए और उस पर नहीं, घरेलू पे 60 रुपये, कॉमर्शियल सिलेंडर पे 115 रुपये सरकार ने बढ़ा दी। उस तरह की क्या प्रतिक्रिया है आपकी? सर, इसके ऊपर प्रतिक्रिया ये है कि एक तो दुकान किराए की, मकान भी किराएगा और मजदूरियाँ तो है नहीं, और सरकार है जो कि इनके बढ़ाए जा रही है पैसे। और ये सब इराक और जो युद्ध चल रहा है उसकी वजह से सब चीज़ें हो रही है। सरकार से क्या उम्मीद है कि बस कम करना चाहिए बढ़ाकर? उम्मीद तो रखते हैं सर, कम तो है, कम से कम मजदूर आदमी है, क्या करेंगे क्या नहीं करेंगे वो बताओ। इस महंगाई के अंदर दिन प्रतिदिन महंगाई बढ़ाती जा रही है। सरकार से यही गुजारिश करेंगे कि थोड़ी कम तो करें कम से कम, जिससे क्या है सभी के ऊपर इतना भार नहीं बढ़े। अब हर चीज़ों में भार बढ़ जाएगा। अब इन्होंने गैस के सिलेंडर बढ़ाए तो इस वजह चाय के पैसे भी बढ़ेंगे, हर चीज़ें बढ़ेगी। यही गुजारिश है कि कम से कम इसकी थोड़ा और कम करा जाए पैसे इसके। आपका नाम बताइए। हरीश कुमार। એટલે એક તરફ જ્યારે ઈરાન અને ઇઝરાયલ યુદ્ધની અસર અત્યારે હાલ ગુજરાત ઉપર જોવા મળી રહી છે, જે રીતે આગળ પણ વાત થઈ એ રીતે કે ઘણા બધા ધંધા ઉપર આની અસર જોવા મળી રહી છે, પરંતુ હવે આ જે યુદ્ધની અસર છે તે સામાન્ય લોકોના ખિસ્સા ઉપર પણ પડી રહી છે। કારણ કે ધીરે ધીરે મોંઘવારી વધી રહી છે, આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધી શકે છે એવી શક્યતાઓ છે। એવામાં હવે જ્યારે એલપીજી સિલિન્ડર છે, કોમર્શિયલ સિલિન્ડર છે, એના પણ ભાવમાં ક્યાંક વધારો જોવા મળ્યો છે। જે રીતે આપણે ગૃહિણીને સાંભળે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 60 રૂપિયાનો વધારો થવો એ કોઈ
કોઈ સામાન્ય વાત નથી, કારણ કે અત્યારે ઘણા બધા એવા સામાન્ય લોકો હોય છે કે જે લોકો મોંઘવારીના કારણે પીડાતા હોય છે, અને આ જ મોંઘવારીમાં હવે જ્યારે ગેસ સિલિન્ડર, જે ખૂબ જ જરૂરી વસ્તુ કહેવાય છે કે જેના કારણે ગૃહિણીઓ ઘર ચલાવતી હોય છે, એ જ વસ્તુમાં જ્યારે હવે ભાવ વધારો થયો છે તો તેની અસર ચોક્કસથી સામાન્ય લોકો અને સામાન્ય જીવન ઉપર તો પડતી જ હોય છે. ત્યારે હજી પણ આ યુદ્ધની અસર ગુજરાત અને ખાસ કરીને સામાન્ય લોકોના ખિસ્સા ઉપર કેટલી પડશે તે જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.